સિંગણપોરની શ્રદ્ધાદીપ સોસાયટીમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા વિનોદ ગેડિયાનો મોટો પુત્ર વ્રજ ગત 14 ફેબ્રુઆરીએ દુકાનેથી જમવા ઘરે હતો. જોકે પરત ન આવતા દુકાનમાં કામ કરતા કર્મચારીએ વતન ગયેલા વિનોદ ગેડિયાને જાણ કરી હતી કે વ્રજ દુકાને આવ્યો નથી, જેથી વિનોદે તુરંત જ વ્રજને ફોન કર્યો હતો, પરંતુ ફોન બંધ હતો. બીજા દિવસે વતનથી પરત આવ્યા ત્યારે પણ વ્રજ ઘરે ન હતો, જેથી ચોંકી ગયા હતા. વ્રજના ગુમ થવા અંગે કતારગામ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી, પરંતુ 16મીએ વિનોદને સંબંધીએ જણાવ્યું હતું કે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે ભરીમાતા રોડના સેરિનિટી હોમ્સની યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, જેથી યુવતીના પરિવારજનો યુવકના મિત્રને પકડી માર મારતા હતા. તે સમયે વ્રજ પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યો હોવાથી દિલીપ ધનજી ગોંડલિયાએ મોબાઈલ ઝૂંટવી નીચે ફેંકી દેતા ફોન તૂટી ગયો હતો. ઉપરાંત દિલીપ તથા જયંતિ, દિલીપ અને ભાવેશ સહિત નવોએ વ્રજને માર માર્યો, પરંતુ આ અરસામાં પોલીસ આવી જતા તમામને ચોકબજાર પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. પરંતુ વ્રજે ફરિયાદનો ઇનકાર કરતા ત્યાંથી ઘરે આવ્યા બાદ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી ક્યાંક ચાલ્યો ગયો હતો. ત્યારબાદ જહાંગીરપુરા નજીક સંજયનગર પાસે તાપી નદીમાંથી તેની લાશ મળી આવતા પોલીસે 4 આરોપીઓ જયંતિ ગોંડલિયા, દિલીપ જીવરાજ પીપલિયા, દિલીપ ધનજી ગોંડલિયા સહિત 4 સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.